ભગવદ્ ગીતાના 12મા અધ્યાયમાં 13મો શ્લોક, એનું આજે પારાયણ કરવાનું છે. આ એક જ શ્લોકમાં 7 પગથિયા છે. જીવને શિવ પાસે જવું હોય તો આ 7 પગથિયા પાર કરવા પડે, તો જીવ શિવ પાસે જઈ શકે. હું બોલાવું છું, બધા બોલજો, બધા પારાયણ કરજો. તમારા પિતૃઓને યાદ કરીને પારાયણ કરજો, તમારા દિવંગત આત્માઓને યાદ કરીને પારાયણ કરજો. ભગવાન કૃષ્ણ બોલ્યા છે, યોગેશ્વર બોલ્યા છે. એક શ્લોકમાં 7 પગથિયા છે. અદ્વૈષ્ટ થવું પહેલું પગથિયું. નામદેવ મહારાજ રોટલી કરતા હોય, ઘી લગાવવાની બાકી હોય અને કૂતરું રોટલી લઈ જાય તો નામદેવ એની પાછળ દોડે ઘીની તપેલી લઈને. હે હરી, હે હરી, લઈ જાઓ એનો વાંધો નહીં, પણ મને ઘી લગાવી દેવા દો. નામદેવની જગ્યાએ આપણે હોઈએ તો પાછળ દોડીએ ખરા, પણ હાથમાં ઘીની તપેલી. अद्वैष्ट होना बहुत जरूरी है.